ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સંખ્યાત્મક ગુણધર્મો જે છે શીખી ગયા પછી નવો ટોપિક આજનો વન ટોપ અવયવ. વન ટોપ અવયવ જે છે એ બધા જ સંખ્યાત્મક ગુણધર્મો ઉપર કેવી રીતે અસર કરે છે એની આપણે માહિતી જે છે મેળવવાની છે. દાખલા તરીકે અહીંયા વન ટોપ અવયવ સંખ્યાત્મક ગુણધર્મો જે છે આપણે યાદ કરી દઈએ તો પહેલું હતું બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. PA0 માઇનસ PA અપોન PA0 ઇઝ ઇક્વલ ટુ ઝીટા એ, અને ઝીટા એ તરીકે આપણે દ્રાવ્ય લઈએ છીએ, બરાબર. એવી રીતે ઝીટા બી તરીકે આપણે દ્રાવ્ય લઈએ છીએ. નંબર 2, ઉત્કલન બિંદુમાં થતો વધારો, એનું સૂત્ર ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ એમ એટલે મોલાલિટી. તો મોલાલિટી જે છે એ મોલાલિટીમાં પણ ઉપર જે છે દ્રાવ્ય આવે છે. એ જ રીતે ત્રીજા નંબરમાં જોઈએ તો ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ એમ ઠાર બિંદુમાં થતો ઘટાડો. અને ચોથું છેલ્લા લેક્ચરમાં આપણે જોયું ઓસ્મોસિસ અભિસરણ દબાણ. અને અભિસરણ દબાણ જે છે અભિસરણ દબાણ પાઈ બરાબર CRT અથવા MRT, જ્યાં C એ સાંદ્રતા છે મોલ પ્રતિ લીટરમાં. તો ચારેય ચાર સંખ્યાત્મક ગુણધર્મો છે એ ફક્ત ને ફક્ત આપણે નોન ઇલેક્ટ્રોલાઇટ એટલે કે વિદ્યુત અવિભાજ્ય ઘટક માટે જોયેલા છે. વિદ્યુત અવિભાજ્ય પદાર્થો માટે. અને વિદ્યુત અવિભાજ્ય પદાર્થોની અંદર સંખ્યા ઘટક કણો એક જ હોય છે. દાખલા તરીકે યુરિયાનો ગ્લુકોઝ અને ખાંડ, આ ત્રણ જે છે એનું વિદ્યુત વિભાજ્ય થતું નથી, એટલે સંખ્યા ઘટક કણો જે છે એમાં કોઈ ફેરફાર થતો નથી, માટે એનું મૂલ્ય જે છે એ 1 લેવામાં આવે છે. 1 વડે કોઈ પણને ગુણવામાં આવે સાંદ્રતાને તો ત્યાં આગળ મૂલ્ય આપણને સરખું મળે છે. પણ હવે આપણે એવી વાત કરીશું કે જ્યાં આગળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણોનો ઉપયોગ થાય તો ઉપરના સૂત્રમાં શું ફેરફાર કરવામાં આવે, અને જે વિદ્યુત વિભાજ્યના કારણે ફેરફાર થાય છે એ દર્શાવનાર વૈજ્ઞાનિક હતો વોન ટોપ. અને વોન ટોપ જે છે વોન ટોપ અવયવ ફેક્ટરને આપણે દર્શાવીશું I વડે, બરાબર. તો અહીંયા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે એક ઉદાહરણ આપણે લઈએ, દાખલા તરીકે NaCl. તો NaClનું જ્યારે અહીંયા વિદ્યુત વિભાજન થાય તો આપણને અહીંયા બે ઘટકો Na+ અને Cl- મળે છે. તો NaClના જો 1 મોલ લેવામાં આવે તો NaClના 1 મોલની સામે Na+ના 1 મોલ આપણને મળે છે, અને Cl- ના પણ 1 મોલ આપણને મળે છે. તો શરૂઆતમાં બીકરની અંદર સંખ્યા ઘટક કણ 1 મોલ હતા, પરંતુ વિદ્યુત વિભાજન થઈ ગયા પછી બીકરની અંદર 2 ઘટકો આપણને 1 મોલના મળે છે. એવું કહી શકાય કે પરિણામી અસરમાં સંખ્યા ઘટક કણ જે છે 1ના કેટલા થઈ ગયા, તો કે 2 થઈ ગયા. તો સંખ્યા ઘટક કણ વધી ગયા, કારણ કે અહીંયા આપણને ખબર છે એ પ્રમાણે કે વિયોજન થયું, અને વિયોજન થવાના કારણે સંખ્યા વધી ગઈ, માટે અહીંયા વોન ટોપના કહેવા પ્રમાણે સંખ્યાત્મક ગુણધર્મ જે છે એ જુદા આવે. આવી જ રીતે આપણે MgCl2નું પણ જોઈ શકીએ. તો MgCl2 હોય, દાખલા તરીકે આના સિવાય આપણે બીજું ઉદાહરણ લઈએ તો Al2SO4 થ્રાઇસ, એના માટે પણ વિચારી શકીએ કે સંખ્યા ઘટક કણો જે છે વિયોજનના કારણે વધે છે. એવું ને એવું આપણે બીજું શીખવાનું છે સુયોજન માટે. તો સુયોજનમાં શું હોય, તો આનાથી વિરુદ્ધ કે 2 સંખ્યા ઘટક કણ આપેલા હોય, કંઈક આકર્ષણના કારણે ભેગા થઈ જાય અને પછી એનું રૂપાંતર જે છે 1 મોલની અંદર થઈ જાય. એટલે કે 2 મોલનું
1 મોલમાં રૂપાંતર થાય એટલે પહેલાં સંખ્યા ઘટક કણો વધારે હોય અને પછી સંખ્યા ઘટક કણો ઘટી જાય. તો વધવાની અને ઘટવાની જે આ ઘટના છે એ ફેક્ટર સૌ પ્રથમ દર્શાવે કોણે? તો કે વોન હોપે દર્શાવ્યો. માટે આવા અવયવને કહેવામાં આવે છે વોન હોપ અવયવ આઈ. આઈ એટલે એક સામાન્ય બાબત જે છે કે આઈ, ચલો આઈ એટલે નોંધ રાખવા જેવી બાબત છે સમજવા માટે કે સંખ્યા ઘટક કણમાં કેટલા ઘણા સંખ્યા કણો વધી રહ્યા છે અથવા ઘટી રહ્યા છે એ જે નંબર છે કેટલા ઘણા વધી રહ્યા છે અથવા તો કેટલા ઘણા ઘટી રહ્યા છે એ સંખ્યા દર્શાવતા મૂલ્યને આપણે શું દર્શાવીએ છીએ? આઈ. બરાબર. તો આઈનું સૂત્ર એનસીઈઆરટીની બધી બુકોની અંદર આવી રીતે આપેલું છે. આઈ બરાબર સુયોજન કે વિયોજન, ચલો અહીંયા લખીએ વિયોજન કે સુયોજન પછીના સંખ્યા કણોની મૂળની સંખ્યા કણો, તો અહીંયા વિયોજન સુયોજન પછીના અણુ ઘટકોની સંખ્યા એવું શબ્દ લઈએ. બરાબર. ભાગ્યા વિયોજન કે સુયોજન પહેલાના અણુ ઘટકોની સંખ્યા. બરાબર. તો આ જે સૂત્ર છે સૂત્રને ધ્યાનમાં રાખીને આપણે કેટલાક પરિબળો જે છે એની સમજૂતી મેળવીએ. ઉદાહરણ તરીકે કે આઈ કેવી રીતે ગણાય છે. બહુ સિમ્પલ છે, ગોખવાની જરૂર નથી. કોઈ પણ જગ્યાએ આઈનું મૂલ્ય આમ સીધું બી કહી શકાય છે, પણ પદ્ધતિ પ્રમાણે જઈશું તો ક્યાંય બી દાખલાની અંદર ભૂલ નહીં પડે. બરાબર. તો ધ્યાન આપજો. વિયોજન, માની લો કે પહેલાં આપણે વિયોજનના કેટલાક ઉદાહરણ લઈએ. તો વિયોજન જે છે વિયોજનમાં દાખલા તરીકે ઉદાહરણ લઈએ NaCl. તો NaClમાંથી શું બને છે? તો કે Na+Cl-. બરાબર. તો Na+ અને Cl- માં માની લઈએ છીએ કે અહીંયા વિયોજન 100% થાય છે. 100%. તો 100% વિયોજન થાય તો આપણને ખબર છે કે અહીંયા આઈ ગણવું હોય તો શું ગણાય? તો કે આઈ બરાબર શું? તો કે વિયોજન કે સુયોજન પછીના અણુઓની સંખ્યા. તો પછીના અણુઓની સંખ્યા ગણવી હોય તો આપણે આવી રીતે ગણી શકીએ કે અણુ ઘટકો પછી કેટલા થયા? તો કે 1 અને 2. તો અહીંયા અંશમાં જે છે 2 આવશે, છેદમાં સુયોજન કે વિયોજન પહેલાના ઘટકો. તો કે પહેલાં કેટલા હતા? તો કે ફક્ત 1 જ હતો, 1 જ મોલ હતો. માટે આપણે આને અહીંયા 1 લખીશું. તો આઈની કિંમત કેટલી મળી? તો કે આઈ બરાબર 2. ઓકે. એવી રીતે માની લો કે હમણાં કીધું એ પ્રમાણે MgCl2ની વાત કરીએ. તો MgCl2નું માની લો કે 100% અહીંયા વિયોજન થાય છે, ડિસોસિએશન થાય છે. અને 100% વિયોજન થાય તો અહીંયા આપણને Mg+2 અને 2 મોલ જે છે કોના મળશે? તો કે ક્લોરીનના મળશે. તો આપણે કહી શકીએ કે શરૂઆતમાં ઘટકો કેટલા હતા? તો કે 1. પછી ઘટક કણોની સંખ્યા કેટલી થઈ? તો કે 1 અને 2 ટોટલ કેટલી? 3. તો કે આઈ કેટલો મળે? તો કે પહેલાંના સંખ્યા ઘટક કણો, તો પછીના સંખ્યા ઘટક કણો ભાગ્યા પહેલાંના, એટલે કે 3/1 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા કહી શકાય કે ધેટ ઇમ્પ્લાઇઝ આઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે? 3. તમે જોઈ શકો છો અહીંયા આઈની કિંમત હંમેશા 1 કરતાં વધારે જ હોય. એટલે અહીંયા
કેટલીક વખતે બોર્ડમાં પૂછાય છે કે વિયોજનની અંદર આઈની કિંમત કેટલી આવે છે, તો કે 1 કરતાં વધારે. બરાબર. માની લો કે ત્રીજું ઉદાહરણ છે, બહુ પ્રચલિત એવું ઉદાહરણ લઈ લઈએ, કે ફોર FeCN6. કે ફોર FeCN6. તો કે એની અંદર શું થાય, તો એની અંદર આપણને ખબર છે કે જ્યારે એનું ડિસોસિએશન થાય, વિયોજન થાય, તો K પ્લસ 4 ઘટકો મળશે એને, અને FeCN6 એટલે કે FeCN6 હોલ્સ ટુ -1. બરાબર. તો અહીંયા શરૂઆતમાં જે છે આવું અહીંયા માની જ લેવાનું કે અહીંયા માની લો કે કેટલા ટકા, 100% ડિસોસિએશન થાય છે. પણ માની લો કે દાખલાની અંદર 80% આપેલું હોય તો કેવી રીતે ગણી શકાય, તો આપણે ઇક્વિલિબ્રિયમ સંતુલનમાં જેમ ગણેલું છે એ પ્રમાણે ગણીશું. પણ જો આ પદ્ધતિ મગજમાં બેસી જશે તો દાખલામાં કોઈ તકલીફ પડશે નહીં. દાખલા તરીકે અહીંયા બી આપણે ઘણું બધું ગણી શકીએ છીએ કે આઈ કિંમત, તો કે પછીના ઘટકોની સંખ્યા કેટલી, તો કે 5. પહેલાં કેટલી હતી, તો કે 1. તો અહીંયા આઈ જે છે, આઈની કિંમત કેટલી થાય, 5, જે 1 કરતાં વધારે છે. એટલે કે વિયોજનમાં હંમેશા આઈની કિંમત 1 કરતાં કેવી હોય છે, વધારે હોય છે. તો અહીંયા આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે પહેલાંની જે સ્થિતિ છે જેને આપણે અવલોકિત સ્થિતિ કહીએ છીએ, બરાબર. અવલોકિત એટલે કે પ્રયોગો દ્વારા, પહેલાં જે સ્થિતિ છે એ પ્રયોગો દ્વારા છે, અને બીજી જે છે એને આપણે કહીએ છીએ સૈદ્ધાંતિક, ગણતરી કરેલી. અગાઉ સૂત્રોમાં બી કીધેલું કે શરૂઆતના જે પદ છે, પહેલાંની જે સ્થિતિ છે એને આપણે અહીંયા કહીએ છીએ ઓબ્ઝર્વડ, પ્રાયોગિક રીતે મેળવેલા, અવલોકિત કરેલા, અને બરાબરની પેલી બાજુ જે છે બધા મૂલ્યો જે છે ગણતરી કરેલા, રાઉલ્ટના નિયમ પ્રમાણેના વાત કરેલી. બરાબર. તો એવી રીતે અહીંયા જે છે ગણતરી કરીને જે મેળવેલું છે એ અને પહેલાંનું કદી સરખું હોતું નથી. તો જો સરખું હોય તો એને આપણે કેવા કહીએ છીએ, વિદ્યુત અવિભાજ્ય પદાર્થો, કે જેના માટે દરેકની કિંમત કેટલી થઈ જાય, 1. તો I બરાબર 1 થાય. તો અહીંયા વિયોજન જે છે, વિયોજન જે રીતે અહીંયા શોધેલું છે, જૂની બુક્સની અંદર ડાયરેક્ટ વિયોજન જે છે, વિયોજન અંશનું સૂત્ર આપી દીધેલું. હવે આપણે સમજીએ કે સુયોજન કે વિયોજન જે છે એનો અંશ કેવી રીતે શોધાય. તો અહીંયા વિયોજન અંશ કે જ્યારે 100% વિયોજન થયેલું ના હોય ત્યારે એને કેવી રીતે ગણવામાં આવે, તો ધારી લેવામાં આવે, ધારો કે એ જે સંજ્ઞા છે એને આલ્ફા તરીકે દર્શાવાય. બરાબર. તો વિયોજન અંશ આલ્ફા, એનો મિનિંગ ખાલી આપણે યાદ રાખવાનો છે કે 1 મોલ પદાર્થમાંથી, એટલે કે 1 મોલમાંથી કેટલા મોલ, ધારી લીધું કે આલ્ફા મોલનું વિયોજન થયું છે. તો 1 મોલમાંથી કેટલા, આલ્ફા મોલનું, કોઈ કે 80%, તો કે 80 મોલનું વિયોજન થયેલું છે, કોઈ કે 40%, તો 40% મોલનું વિયોજન થયેલું છે, 100% થયેલું નથી. અગાઉ સૂત્રો જોયા એ પ્રમાણે માની લો કે NaCl gives શું આપે, તો કે Na+Cl-. બરાબર. તો કે શરૂઆતની સ્થિતિ શું છે, તો કે શરૂઆત જે છે, શરૂઆતમાં કેવા હતા, સંતુલનમાં આવી ગયેલું છે 100% અથવા 1. બરાબર. તો એ વખતે સુયોજન કે વિયોજન થયેલું હોતું નથી. માની લો કે ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન સ્થપાય ત્યારે, તો સંતુલન સ્થપાય ત્યારે માની લો કે એનું આલ્ફામાં વિયોજન થયું છે, તો આલ્ફા જેટલું જો વિયોજન થયેલું હોય તો આલ્ફા જેટલા Na+ બનશે અને આલ્ફા જેટલા Cl- બનશે. તો કે બાકી કેટલા રહ્યા, તો કે 1 - આલ્ફા જેટલા. સમજો. અહીંયા જ્યારે I ગણવામાં આવે તો આઈનું સૂત્ર શું છે કે સુયોજન કે વિયોજન પછીના મોલની સંખ્યા, તો પહેલા બીકરમાં શું હતું કે NaCl,
પછી બીકરમાં શું હતું તો કેટલાક NaCl જે છે એનું વિયોજન થઈ ગયું અને કેટલાક NaCl છે કે એનું વિયોજન બાકી છે. તો Na પ્લસ એ હશે, Cl માઇનસ એ હશે અને કેટલોક NaCl વિયોજિત નથી થયો એ પણ હશે. તો કે પછી કેટલા હતા તો કે પછી આ જે છે એ બીકરમાં બાકી રહેલા ઘટકોની સંખ્યાનો સરવાળો. તો પહેલાં કેટલા હતા તો કે પહેલાં હતા જેને આપણે કહીએ છીએ 1. તો સુયોજન કે વિયોજન પછીના અણુ ઘટકોની સંખ્યા ભાગ્યા પહેલાંના અણુઓની સંખ્યા. તો અહીંયા બીકરમાં શરૂઆતમાં 1 હતા, પરંતુ 100% જ્યારે વિયોજન માનવામાં ન આવે ત્યારે એને આલ્ફા જેટલું કહીએ છીએ અને આલ્ફા જેટલું થયું હોય એ વખતે કેટલાક NaCl બાકી રહેતા હોય છે અને કેટલાક NaClનું વિયોજન થઈ ગયેલું હોય છે. તો કે પછી બીકરમાં કેટલા હતા તો કે પછી બીકરમાં આટલો ભાગ જે છે એ જોવા મળે છે. તો પછીના ભાગ્યા પહેલાંના. સાદુરૂપ આપીએ તો આપણને ખબર છે કે I બરાબર શું આવશે તો કે 1 પ્લસ આલ્ફા. આવું અગાઉ ઇક્વિલિબ્રિયમમાં શીખી ગયેલા છે, સંતુલનમાં શીખી ગયેલા છે. બરાબર. તો હવે નેક્સ્ટ એના પછીની વારી. તો માની લો કે એક બીજું ઉદાહરણ લઈએ, ખ્યાલ આવે વધારે. MgCl2. તો Mg+2 પ્લસ 2Cl માઇનસ. બરાબર. તે પ્રમાણે ગણીએ તો કે શરૂઆતમાં કેટલા હતા તો કે 1. એ વખતે વિયોજન થયેલું છે નહીં. પછી શું થાય તો કે આલ્ફા. તો આ કેટલા બને તો 2 આલ્ફા જેટલા બને. વધ્યા કેટલા તો કે 1 માઇનસ આલ્ફા જેટલા વધ્યા સંતુલન સ્થિતિ. તો I ગણીએ તો કે પછી બીકરમાં કેટલા હતા તો કે MgCl2 થોડોક વધેલો હશે, Mg+2 બનેલો હશે અને 2Cl માઇનસ પણ બનેલો હશે. તો કે પછીના અણુ ઘટકોની સંખ્યા ભાગ્યા પહેલાંના અણુની સંખ્યા. તો આ બે તો જતા રહ્યા. તો I બરાબર શું આવ્યું તો કે 1 પ્લસ 2 આલ્ફા. એક્ઝામ્પલ ગણવામાં બહુ જ ઉપયોગી વસ્તુ છે. કેટલાક MCQs બી છે, આની ઉપરના પૂછાશે. બરાબર. માની લો કે જનરલ સમીકરણ વિશે વિચારીએ. આવા તો કેટલાય ઉદાહરણ લઈ શકાય, પણ જનરલ સમીકરણ કે વિયોજન અંશ ડિગ્રી ઓફ ડિસોસિએશન જે છે ગણવાનું પૂછાય તો એક વ્યાપક સૂત્ર જે છે લઈને આપણે જોઈએ કે કેવી રીતે આવે. ગોખવાનું નથી, સમજવાનું છે. દાખલા તરીકે AN સંયોજન છે અને જ્યારે એનું વિયોજન થાય તો એના N મોલ જેટલા એ ઘટકો મળે છે. બરાબર. તો N જેટલા એ ઘટકો મળે છે તો એમાં પણ આપણે માની લો કે શરૂઆતની સ્થિતિ વિચારીએ તો કે શરૂઆતમાં વિયોજન થયેલું હોતું નથી. માની લો કે આલ્ફા જેટલું વિયોજન થયું. તો અહીંયા સંતુલન જે છે, સંતુલન સ્થિતિમાં જે આલ્ફા જેટલા અણુઓનું વિયોજન થયું એની ઘટકોની સંખ્યા કેટલી છે N, માટે એને શું કહેવાય છે N આલ્ફા. તો કે વધી કેટલી તો કે 1 માઇનસ આલ્ફા જેટલી. બરાબર. હવે I ગણીએ તો I નું સૂત્ર શું છે તો કે વિયોજન કે સુયોજન પછીના ઘટકોની સંખ્યા ભાગ્યા પહેલાંના ઘટકોની સંખ્યા. તો અહીંયા પછી ઘટકોની અંદર બીકરમાં શું હશે તો કે 1 માઇનસ આલ્ફા પ્લસ N આલ્ફા. બરાબર. અને પહેલાં એટલે ભાગ્યા શું આવશે 1. બરાબર. તો એ પ્રમાણે આપણે અહીંયા ગણીએ તો સાદુરૂપ આપતા આ એક તો ઘટક થઈ ગયો. હવે એક આ બાજુ જતો રહે તો અહીંયા થશે I-1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આલ્ફા પ્લસ N આલ્ફા. ચલો સ્થાન બદલી દઈએ અને આગળ લઈ લઈએ, આના પાછળ લઈને આલ્ફા કોમન કાઢીએ તો I-1 બરાબર આલ્ફા કૌંસમાં N-1. બરાબર. N-1 નીચે લઈ જઈએ તો આલ્ફાનું સૂત્ર થશે આલ્ફા બરાબર I-1 અપોન N-1. તો અહીંયા આલ્ફા જે છે, આલ્ફા જેને આપણે કહીએ છીએ વિયોજન અંશ.
તો વિયોજન અંશ ડિગ્રી ઓફ ડિસોસિએશન આ રીતે ગણી શકાય છે, બરાબર. જ્યાં આઈ એટલે અણુ ઘટકોની સંખ્યા, વન ટોપ અવયવ આઈ, અને એન એટલે છૂટા થયેલા, વિયોજનમાં શું થાય? છૂટા થયેલા અણુઓની અથવા આયનોની સંખ્યા, બરોબર. તો અહીંયા આપણે જેવી રીતે વિયોજન જે છે વિયોજનની વાત કરી એવી જ રીતે સુયોજનની વાત કરીએ. તો સુયોજન જે છે, ચલો અહીંયા જોઈએ સુયોજન થવું એટલે ભેગું થવું. કોઈક કારણસર, કોઈની હાજરીના કારણે અણુઓ જે વધારે હોય છે ભેગા થઈને કંઈક એક અણુમાં રૂપાંતર થાય. એનું બેસ્ટ ઉદાહરણ સૌથી વધારે પૂછાય છે, જેને આપણે કહીએ છીએ એસિટિક એસિડ. માની લો કે 2 મોલ એસિટિક એસિડ લીધેલો હોય, બરાબર, અને એનું 100% જો સુયોજન થાય, 100% એનું અહીંયા શું થાય છે? સુયોજન. તો અહીંયા દ્રાવક તરીકે બેન્ઝીનની હાજરીના કારણે, બેન્ઝીનની હાજરીના કારણે અહીંયા એસિટિક એસિડના અણુઓ એકબીજા સાથે ડાયમર બનાવે છે. દાખલા તરીકે આ રીતે CH3COOH, બરાબર. એવી રીતે OH C++OCH3. એસિટિક એસિડના 2 અણુઓ જે છે અહીંયા પરસ્પર હાઇડ્રોજન બંધથી જોડાય છે, અને હાઇડ્રોજનથી જોડાઈને ડાયમર બનાવે છે. તો ડાયમર જ્યારે બને છે ત્યારે અણુ ઘટકો જે છે એની સંખ્યામાં ઘટાડો થાય છે. હાઇડ્રોજન બંધ બનવાના કારણે અહીંયા શરૂઆતમાં જે છે એ કેટલા મોલ હતા? તો કે 2 મોલ. પછી કે જે અહીંયા છે આખો અણુ લઈએ તો અહીંયા ફક્ત ડાયમંડનો આપણને કેટલા? 1 અણુ આપણને મળે છે, બરાબર. આવું કાર્બોક્સિલિક એસિડમાં પણ વિચારી શકાય. અને એ પ્રમાણે આઈ ગણીએ તો આઈનું સૂત્ર શું છે? ફરીથી યાદ કરો. સુયોજન પછીના અણુઓની સંખ્યા તો કે 1 ભાગ્યા સુયોજન પહેલાના અણુની સંખ્યા કેટલી? 2. તો આઈ બરાબર 1/2. માની લો કે આપણે થોડુંક વ્યાપક લઈએ, ટ્રાયમર કોઈ ઘટક લઈ લઈએ. એટલે કે માની લો કે કોઈક અણુ 3 મોલ લીધેલા છે અને એનું 100% એસોસિએશન થઈને, એટલે કે 100% સુયોજન થઈને એનું A3 અણુમાં રૂપાંતર થાય છે. તો અણુ જે છે અણુ આપણને કેટલો મળ્યો? તો કે 1 મોલ મળ્યો. અને અહીંયા જે છે પહેલાં કેટલા હતા? તો કે 3 એ હતા. તો માટે અહીંયા મોલ કેટલા? 3 મોલ હતા. તો કે આઈની કિંમત શું આવી? તો આઈની કિંમત ફરીથી પછીના અણુ ઘટકોની સંખ્યા ભાગ્યા પહેલાંના અણુની સંખ્યા. તો કેટલી આવી? તો કે 1/3. તો ફરીથી ગુજકેટમાં અને બોર્ડ એક્ઝામમાં કેટલીક વખતે પૂછાય છે કે સુયોજનમાં આઈની કિંમત હંમેશા કેવી હોય? તો કે 1 કરતાં ઓછી હોય છે. નોંધ કરવા જેવી બાબત, બરાબર. તો અહીંયા બંને ઘટકોમાં આપણે એવું કહી શકીએ કે પ્રાયોગિક મૂલ્ય જે છે, બરાબર, એ હંમેશા કેલ્ક્યુલેટેડ મૂલ્ય જે છે ગણતરી કરેલા મૂલ્ય કરતાં વધારે હોય છે છેદમાં, બરાબર. તો સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બાબતોના કારણે અહીંયા આઈની કિંમત હંમેશા 1 કરતાં ઓછી મળે છે. તો આવી જ રીતે સુયોજન જેમ જોયું છે એ ડિગ્રી ઓફ, જેમ ડિસોસિએશન જોયું એમ આપણે અહીંયા ડિગ્રી ઓફ સુયોજન જે છે જોઈએ. તો માની લો કે અહીંયા લખીએ છીએ સુયોજન અંશ. તો સુયોજન અંશને આમ તો સ્મોલ એક્સ તરીકે દર્શાવીએ છે, પણ કેટલીક જગ્યાએ જ્યારે બી
એસોસિએશન કે ડિસોસિએશનની વાત આવે, ડિગ્રીની વાત આવે, ત્યારે ત્યાં આગળ વિયોજન હોય તો આલ્ફા આપણે જનરલી ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જૂની બુક જે છે એની અંદર એક્સ લખેલો, પણ આ જે જીતા સ્વરૂપ છે એક્સ સ્વરૂપ એ મોલ અંશને મળતો આવે છે. એટલે આપણે અહીંયા પણ ફરીથી જે ઘટક અપનાવો હોય, અહીંયા આપેલો છે આલ્ફા, તો આપણે આલ્ફાની રીતે અગાઉ લખ્યું છે એ પ્રમાણે 1 મોલમાંથી કેટલા, તો કે આલ્ફા મોલનું સુયોજન થયું હશે, બરાબર, એવું માનવાનું છે. તો અગાઉ ઉદાહરણ લીધું છે એનું એ ફરીથી, તો અહીંયા લખી દઈએ 2CH3COOH માંથી CH3COOH કેટલા ટાઈમ્સ, 2 ટાઈમ્સ બને છે. ઓકે, તો શરૂઆતની વાત કરીએ. શરૂઆતમાં તો કે શરૂઆતમાં માની લો કે એક અણુ હતા ત્યારે એનું કોઈ સુયોજન થયું નથી, એવું માની લઈએ છીએ કે અહીંયા 100% સુયોજન થતું નથી, એટલે પ્રક્રિયા પ્રતિવર્તી દર્શાવી શકાય. તો સંતુલન સ્થિતિ જ્યારે પ્રાપ્ત કરે એટલે એવું માની લઈએ કે આના આલ્ફા જેટલા અણુઓનું સુયોજન થયું છે, બરાબર. તો અહીંયા સમજવા જેવું છે, 2 મોલના 1 મોલ થાય, બરાબર. તો 2 મોલ અણુ હતા એનો 1 મોલ થઈ ગયો, એટલે કે અડધો થઈ ગયો. તો અહીંયા 1 હતો તો અહીંયા આલ્ફા જેટલો માનીએ તો અહીંયા કેટલો થાય, α/2 અડધો થાય. તો કે આલ્ફા જેટલું અહીંયા જે સુયોજન થયું આલ્ફા 1 એનો અડધો કેટલો થાય, તો કે α/2 જેટલો, કારણ કે અહીંયા ડાયમર બને છે. જો ટ્રાયમર મળે તો α/3, ટેટ્રામર મળે તો α/4, બરાબર. તો એ પ્રમાણે હવે આપણે વોન-ટોપ અવયવ આઈ ગણીએ તો કે આઈ બરાબર પછીના ઘટકોની સંખ્યા, તો કે 1 - આલ્ફા પ્લસ α/2 ભાગ્યા પહેલાં કેટલા હતા, તો કે 1. હવે તો સિમ્પલ થઈ ગયેલું છે, સાદરૂપ આપી દઈએ તો અહીંયા આવે છે આઈ બરાબર 1 છે, એમાંથી અડધો 1/2 બાદ કરી દઈએ તો અહીંયા આવશે 1 - α/2. ઓકે, તો અહીંયા આપણને આઈની કિંમત જે રીતે અહીંયા ડાયમરમાં મળી એવી રીતે ટ્રાયમરમાં પણ વિચારી શકાય. દાખલા તરીકે ટ્રાયમરમાં લખીએ, માની લો કે 3 આપેલા છે અને એનું સુયોજન થઈને આપણને A3 મળે છે. તો અહીંયા પણ શરૂઆત જે છે, શરૂઆતની સ્થિતિ લખવી હોય તો એવી રીતે લખી શકાય. શરૂઆતમાં અહીંયા કેટલા 1 હતા, તો એ વખતે કંઈ સુયોજન થયું નથી. માની લો કે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે, પણ અહીંયા આપણે એવું વિચારેલું છે કે 100% એસોસિએશન થયેલું છે નહીં. તો આપણે એવું કહી શકાય કે સંતુલન સ્થિતિ છે, તો સંતુલન સ્થિતિમાં અહીંયા માની લો કે આલ્ફા જેટલું વિયોજન થાય છે. તો જો આલ્ફા જેટલું વિયોજન થાય તો 1 - આલ્ફા લખાય, પરંતુ જ્યારે અહીંયા સુયોજન થાય છે ત્યારે α/3 મળે છે. એટલે કે જેટલા ઘટક કણો અહીંયા વિયોજન પામે છે એવા સંખ્યા કેટલી, 3, તો અહીંયા ઘટક કણ જે છે ત્રીજા ભાગના થઈ જાય. તો અહીંયા આઈની કિંમત ફરીથી પછી શું લઈ શકાય, તો કે પછીના ઘટકોની સંખ્યા 1 - આલ્ફા પ્લસ α/3 ડિવાઇડેડ બાય પહેલાંના અણુઓની સંખ્યા. તો પહેલાં કેટલા હતા, 1. અહીંયા સાદરૂપ આપીએ તો 1માંથી 1/3 કાઢવાના છે, તો આપણે અહીંયા લખી દઈએ આઈ બરાબર, ઓકે, 1 - 1માંથી 1/3 બાદ કરીએ તો 2/3 થશે, તો 1 - 2 α/3. તો આ જે છે આઈની કિંમત મળશે. ઓકે, અને જનરલ જો સમીકરણ મેળવવું હોય તો જનરલ સમીકરણ જે છે ગમે આપણે આની ઉપરથી વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. દાખલા તરીકે માની લો કે આની કિંમત જે છે આપણે n ટાઈમ્સમાં જોઈએ, 1 2 નહીં, n ટાઈમ્સમાં. તો n ટાઈમ્સની અંદર આ રીતે આવશે. માની લો કે આપણે અગાઉ એની રીતે ગણેલું છે, તો n ટાઈમ્સમાં આ રીતે લઈ લઈએ. Na ઘટક જે છે એનું રૂપાંતર
1 મોલમાં થાય છે, બરાબર. તો શરૂઆતની સ્થિતિ એટલે 1. તો કે શરૂઆતમાં એ વખતે કોઈ અહીંયા એસોસિએશન સુયોજન થયેલું છે નહીં. માની લો કે સંતુલન સ્થિતિ આવે, તો સંતુલન સ્થિતિ માટે આપણે શું લખી શકાય? તો કે અહીંયા આલ્ફા બાય એન જેટલું એનું સુયોજન થાય છે. તો અહીંયા શું આવે? 1 માઇનસ આલ્ફા. સિમ્પલ. ગોખવાન નથી. આઈ બરાબર શું થાય? તો કે આઈ બરાબર શું લખી શકાય? તો કે પછીના 1 માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા બાય એન. પહેલાં કેટલા હતા? તો કે 1. તો અહીંયા આવશે 1. ચલો 1ને પેલી બાદ લઈ જઈએ તો શું આવે? તો કે આઈ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા બાય એન. બરાબર. ચલો પદ આ બાદ લઈએ, આ પદ પેલી બાદ લઈએ, આલ્ફા કોમન કાઢીએ. તો કે આઈ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા કૌંસમાં 1/n માઇનસ 1. બરાબર છે. તો આ જે છે ઘટકને આ બાદ લઈ લઈએ તો આલ્ફા, એટલે અહીંયા લખું છું સુયોજન અંશ એક્સ તરીકે પણ દર્શાવી શકાય છે. આલ્ફા બરાબર આઈ માઇનસ 1/1/n માઇનસ 1. ઘણી વખતે ઓપ્શનમાં જુદા જુદા સ્વરૂપો અહીંયા ગાણિતિક સમીકરણના આપેલા હોય છે. કોઈક વખતે આવું બી લખેલું હોય છે. આલ્ફા બરાબર લસા લઈએ તો આઈ માઇનસ 1/1 માઇનસ n ભાગ્યા n. ઓકે. અથવા આને એનને ઉપર લઈ જઈએ તો સૂત્ર આવી રીતે પણ લખે છે કે આલ્ફા બરાબર આઈ માઇનસ 1 n/n માઇનસ 1. આ બધા જ સૂત્રો સાચા છે. તો કેટલીક વખતે જૂની બુક જે છે એની અંદર આ સૂત્ર આપેલું છે, બરાબર. તો એનસીઈઆરટીની અંદર આવી રીતે જે છે પૂછાયેલું હોય તો હવે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આઈ એટલે શું? તો કે આઈ એટલે સુયોજન કે વિયોજન થયેલા અણુઓની પછીની સંખ્યા ભાગ્યા પહેલાંની સંખ્યા. બરાબર. તો પહેલાં અને પછી જે ઘટક કણોની વાત કરીએ તો પછીની એટલે બરાબરની કઈ બાજુ? તો કે બરાબરની જમણી બાજુ. અને પહેલાંની તો બરાબરની પહેલાંની સાઈડ. તો હંમેશા પ્રાયોગિક અવલોકિત બરાબર ઓબ્ઝર્વ સંખ્યાત્મક ગુણધર્મ અંશમાં હશે ભાગ્યા કેલ્ક્યુલેટેડ એટલે ગણતરી કરેલા, બરાબર, કેલ્ક્યુલેટેડ સંખ્યાત્મક ગુણધર્મની સંખ્યા. બરાબર. એટલે પછીના ભાગ્યા પહેલાંના. તો આવી રીતે જે છે આઈની કિંમત જે છે આપણે શોધી શકીએ છીએ. અને હવે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોમાં આઈ જે છે આઈની ગણતરી હવેના સૂત્રોમાં આપણે આવી રીતે ગણીશું કે P1 અથવા તો PA0 માઇનસ PA/PA0 ઇઝ ઇક્વલ ટુ ઝીટા બી અથવા દ્રાવ્ય. બરાબર. એવી રીતે નંબર 2 ડેલ્ટા ટીબી અથવા તો ટીએફ ઉત્કલન બિંદુમાં થતો વધારો ચલો લઈ લઈએ તો અહીંયા આવશે એમ. એવી રીતે નંબર 3 ડેલ્ટા ટીએફ બરાબર KF ઇન્ટુ એમ. અને નંબર 4 પાઈ બરાબર CRT અથવા MRT. આ દરેકમાં હવે આપણું વોન્ટ ઓફ ફેક્ટર જે છે એ આઈ ગુણાશે. તો આઈ જે છે આઈની કિંમત જો 1 હોય તો માની લેવાનું કે તમારા ઘટકનું વિદ્યુત વિભાજ્ય થયેલું નથી. અને જો એની અંદર
આઈની કિંમત 1 કરતાં વધારે મળે તો માની લેવાનું કે એમનું વિયોજન થયેલું છે, અને જો 1 કરતાં ઓછી મળે તો એનું સુયોજન થયેલું છે. ટૂંકમાં આઈ એટલે શું? તો અગાઉ બી ચર્ચા કરેલી છે. આઈ એટલે શું? તો કે કેટલા ઘણા સંખ્યા કણો વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે તેની સંખ્યા. બરાબર. તો આના પછી આની દાખલાઓ જે છે, દાખલાઓ આપણે આના પછીના લેક્ચરની અંદર જોઈશું. તો આ આખી જે થિયરી છે, થિયરીની નોટ્સ જે છે અલગ બનાવજો, વાંચતા રહેજો. ગુડ લક.